છે, છેલ્લા 6 મહિનાથી ફરિયાદ કરે છે ભૂગર્ભની, પણ એ લોકોને એમ કહે છે કે તમારો હવે ભૂગર્ભ છે, ભૂગર્ભ બી સારી વસ્તુ છે, પણ એની માટે કોઈ સફાઈ કામદાર મૂકેલા નથી. એ આપણે કમ્પ્લેન કરીએ ત્યારે સાફ સફાઈ કરવા આવે છે, પણ રેગ્યુલર વ્યવસ્થિત સફાઈ થતી નથી. પછી આપણે જ્યારે બોલાવીએ તો એનો ચાર્જીસ લે છે, 200 રૂપિયા, 250, 300 રૂપિયા. એ આપવામાં પણ વાંધો નથી, પણ જો એવી સાફ સફાઈ થતી નથી જેના હિસાબે બાથરૂમ, ટોયલેટની નળીઓ બ્લોક થાય છે, એની પાણી બાથરૂમમાં ને એમાં આવે છે. તો અમારી જામનગર કોર્પોરેશનને અપીલ છે કે આની માટે કંઈક કરે ને અમારી રેગ્યુલર ભૂગર્ભની જેમ પહેલાં ગટરની સફાઈ થતી તેવી રીતે ભૂગર્ભની પણ થાય, એની માટે પણ વ્યવસ્થિત માણસો મૂકે. ના, એ લોકો નથી આવતા. પછી અમે પૈસાથી, ચાર્જીસથી બોલાવીએ છીએ, 200 રૂપિયા, 300 રૂપિયા ચાર્જ આપીને દર વખતે આપવા પડે છે, કેમ કે કોઈ સફાઈ કામદાર મૂકેલા જ નથી ભૂગર્ભ માટે. હા, અમે ટેક્સ રેગ્યુલર ભરીએ છીએ, કાયદેસર સોસાયટી છે અમારી. છે પબ્લિકના પૈસા જે ટેક્સ અને વેરો ભરે છે, અને એના પૈસા જાય છે કાદા અને કીચડમાં, ભૂગર્ભ નહીં, કાદા અને કીચડમાં. ભૂગર્ભમાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી. સફાઈના નામે લૂંટ મચાવી છે. ફોન કરીએ તો 2 દિને 3 દિવસે આવે છે, અને 2-3 દિવસે આવી અને ખાલી સળીઓ મારીને વયા જાય છે. પાછું ફરીથી એની જગ્યાએ પાણી ભરાઈ જાય છે. ફરી પાછા ફોન કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોને એમ કહે છે કે 200 રૂપિયા થશે ને 250 રૂપિયા થશે. એટલે આ પબ્લિક પાસે પૈસા લેવી છે, અને આ પબ્લિકના પૈસા ખરી રીતે અને વારંવાર કમ્પ્લેન કરવા છતાંય આ લોકો કમ્પ્લેન કરી જાય છે, સળીઓ મારી જાય છે. બીજા નંબરમાં કોઈ પણ જાતનો રેકડો લઈને આવતા નથી, ઢાંકણું ખોલી અંદરથી કાદો કીચડ કાઢતા નથી. આપણે બહુ કહીને તો કાદો કીચડ કાઢે ને તો એ કાદો કીચડ યા ને યા ઢગલો કરીને વયા જાય. પછી આપણે સફાઈ વાળાઓને ફોન કરીએ ને કે આ કાદવ કીચડ અને ઢગલો ઉપાડી લ્યો, તો સફાઈ વાળા એમ કહે છે કે આ કામ ભૂગર્ભ વાળાનું હોય છે, જે ભૂગર્ભ ગટર સાફ કરે ને એને કાદવ કીચડનો ઢગલો રાખ્યો હોય ને એ ઢગલો એને જ ઉપાડવાનો હોય. એટલે આયા બેસેલા અધિકારીઓ અને પદાધિકારીઓ આ માથામાં કોને સિંગડા હોય તો કે રાક્ષસોને હોય, રાક્ષસોને અને જાનવરોને હોય. અહીંયા બેસેલા બોર્ડમાં દર વખતે છેલ્લા કેટલા વર્ષથી અલગ અલગ પ્રશ્નની રજૂઆત કરું છું. ફક્ત ને ફક્ત નાટક 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 અને નાટક. કોઈ અધિકારીઓને પદાધિકારીઓને કોઈ અસર થતી નથી. શું કામે અસર નથી થતી? કારણ કે રાક્ષસ હોય ને રાક્ષસ, એને કોઈ જાતની અસર ન થાય. આ લોકો 6 મહિનાથી રજૂઆત કરે છે. આવનારા દિવસોમાં આ લોકો પ્રગતિ પાર્કમાં રહે છે, ગુલાબનગર બાજુમાં. જો એનો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશી. પણ આજે અમે આ પહેરવેશ એટલા માટે કર્યો કે આ પબ્લિકના મહેનતના પૈસા છે, અને આ એના પૈસા કાદા કીચડમાં જાય છે, અને ભૂગર્ભ વાળાઓ 1.5 કરોડ રૂપિયા લઈ જાય છે, અને એની સામે સફાઈના નામે નિંદુ, કોઈ પણ જાતની ફરિયાદ સોલ્વ થતી નથી. એટલે એ માટે થઈને અમારે આ ટાઈપનો વિરોધ કરવો પડ્યો. અને અંદરથી ગટી કાદો કીચડ કાઢતા એટલે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ મચાવી છે. ભૂગર્ભમાં છાના નામે લૂંટ મચાવવાનું બંધ કરો.